નિશાળિયાએ આજે ધમકી આપી હતી કે એક પણ ઘર રહેવા નહીં દઉં, જો વોટ આપ્યો ના આપ્યો તો ગદ્દારી કરી. તો આ શબ્દો એમણે વાપર્યા હતા કે ભારતીય જનતા પાર્ટી સાથે જો ગદ્દારી કરી તો એક પણ ઘર રહેવા નહીં દઉં, અને જો વોટ આપ્યા તો એક પણ ઘર તૂટવા નહીં દઉં. જબરજસ્ત આને ગરમાવો આવ્યો છે. એક બાજુ ભારતીબેને આકરા પ્રહાર કર્યા છે, બીજી બાજુ કરજણ મૂળ નિવાસી એકતા મંચ છે, એમણે પણ હવે બાયો ચડાવી છે અને એમણે પણ સતીશ નિશાળિયા સામે આવેદનપત્ર આપ્યું છે. મતદારોને ધમકી આપી છે, મતદારોને ડરાવવાનો પ્રયાસ કર્યો છે અને કે જો ભાજપને મત નહીં આપે તમારા ઘર તોડી નાખીશું. તો એ હોદ્દેદારને કઈ રીતે અધિકાર મળ્યો કે જાહેરની અંદર આવા બેફામ વાણી વિલાસ કરે? એ તદ્દન ખોટું છે, લોકશાહીની હત્યા છે અને આ દેશ બંધારણના મારફતે ચાલે છે, કોઈ પાર્ટીના મારફતથી ચાલતો નથી. એટલે મારે આજ રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી તથા રાજ્ય ચૂંટણી પંચને બાય આરપીડીના માધ્યમથી લેખિત રજૂઆત કરી છે અને આજે પ્રાંત સાહેબને પણ આવેદનપત્ર પાઠવ્યું છે અને મારી માંગણી છે કે આ બંને નેતા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.